નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટેન્સમાં થતા ફેરફારનો અભ્યાસ કરશું. ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે ટેન્સમાં તમારી સ્ક્રીનમાં બતાવ્યા પ્રમાણે થોડા ઘણા ફેરફાર થાય છે. આમ તો અગાઉ આપણે આના વિશેનો અભ્યાસ કરેલો જ છે, પણ તેમ છતાં આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. જેમ કે એમિઝાર આપેલું હોય તો એનું વોઝ અને વેર થાય છે. એટલે એક વચન એમ હોય કે ઇઝ હોય તો એનું આપણે મોટા ભાગે વોઝમાં રૂપાંતર કરીએ. આર હોય તો તેનું આપણે વેર બનાવીએ. હેવ કે હેઝ આપેલું હોય તો તેનું હેડ કરીએ. એ સિવાય જો નકાર વાક્ય હોય સાદા વર્તમાનકાળનું તો ડુ નોટ, ડઝ નોટની જગ્યાએ આપણે ડીડ નોટ મૂકીએ છીએ. આ ઉપરાંત વોઝ અને વેર આપેલું હોય તો તેનું આપણે હેડ પ્લસ બીન કરતા હોઈએ છીએ. ડીડ નોટ આપેલું હોય તો એનું હેડ નોટ કરવાનું થાય. આ ઉપરાંત કેનનું, કુડ, મેનું, માઇટ, શુડનું, વુડ વગેરે ફેરફારો થતા હોઈએ છે. સાદો વર્તમાનકાળ હોય તો આપણે એનો સાદો ભૂતકાળ બનાવીએ વગેરે જેવા ફેરફાર આપણે કરીએ છીએ. આમ આપણે જોઈએ તો સાદા વર્તમાનકાળનું વાક્ય સાદા ભૂતકાળમાં ફેરવાય, સાદા ભૂતકાળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય અને પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી. એવી રીતના ચાલુ વર્તમાનકાળ હોય તો એનો ચાલુ ભૂતકાળ બને અને ચાલુ ભૂતકાળ હોય તો એનો ચાલુ પૂર્ણ ભૂતકાળ બને. એવી જ રીતના અલગ અલગ ફેરફારો આપણે જોયા. વિલનું વુડ, શેલનું શુડ, કેનનું કુડ બને છે. એવી જ રીતના હવે આપણે થોડાક ઉદાહરણનો અભ્યાસ કરીએ. જો તમારી સ્ક્રીન ઉપર પહેલું ઉદાહરણ આપેલું છે, હી સેડ હી ઇઝ બિઝી. હવે આ વાક્ય જે આપેલું છે હી સેડ હી ઇઝ બિઝી, તેમાં અવતરણ ચિહ્નનું જે વાક્ય છે એ તમે જુઓ. હી ઇઝ બિઝી, તેમાં શું આવ્યું? કારને ઓળખવા માટે ઇઝ રહ્યું ટુ બીનું રૂપ છે તો આપણે ઇઝનું શું કરશું તો કે વોઝ, એટલે આપણા કાળમાં ફેરફાર થઈ જાય. આપણે અગાઉ જ જોયું કે એમિઝાર આપ્યું હોય તો એનું શું કરવાનું થાય તો કે વોઝ અને વેર. તો અહીંયા ઇઝ આપેલું છે તો ઇઝનું થઈ જશે વોઝ. તો હી સેડ ધેટ હી વોઝ બિઝી, એટલે ઇઝનું થઈ ગયું વોઝ. એ આપણા કાળમાં ફેરફાર. બીજું જે વાક્ય છે હી સેડ હી વેન્ટ ટુ હોમ, તો હવે તમે અહીંયા જોશો તો અવતરણ ચિહ્નનું જે વાક્ય છે હી વેન્ટ ટુ હોમ, ત્યાં ક્રિયાપદ રહ્યું શું આપ્યું તો કે વેન્ટ. તો વેન્ટ રહ્યું તો V2નું રૂપ છે. હવે એ V2નું રૂપ છે એટલે એ વાક્ય પણ કયા કાળનું થશે તો કે સાદા ભૂતકાળનું, કેમ કે V2નું રૂપ તો ફક્ત એ સાદા ભૂતકાળની અંદર જ ઉપયોગમાં લેવાય. તો એ V2નું રૂપ આપેલું છે એની જગ્યાએ આપણે શું કરવું પડશે તો આપણને ખબર કે સાદો વર્તમાનકાળ છે તો એનું શું બને તો કે સાદો ભૂતકાળ બને. તો સાદો ભૂતકાળ બનાવવો હોય તો શું કરવું પડે તો કે હેડ પ્લસ V3 મૂકવું પડે. તો હેડ મૂકશું અને V2નું જે વેન્ટ રહ્યું વેન્ટનું આપણે શું મૂકશું તો કે V3નું રૂપ, તો એનું V3નું રૂપ શું થાય તો કે ગોન. તો આપણે વેન્ટ ટુની જગ્યાએ મૂકવાનું થશે હેડ ગોન. તો આપણું વાક્ય બનશે આવું, હી સેડ ધેટ હી હેડ ગોન હોમ. આ રીતના આપણું વાક્ય બનશે. ત્રીજું વાક્ય આપણે જોઈ તો હી સેડ હી ડીડ નોટ લાઇક પંજાબી ફૂડ. ઓકે, તો એની અંદર તમે જુઓ હી ડીડ નોટ લાઇક પંજાબી ફૂડ, તો એનો અર્થ કે ડીડ નોટ લાઇક એટલે કે ડીડ પ્લસ નોટ પ્લસ વી બનાવ્યું. તો એ પણ સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળની અંદર નકાર વાક્ય છે. તો એ પ્રમાણે આપણે ફેરફાર કરી તો આપણને ખબર કે સાદો ભૂતકાળ છે તો એનું શું બનવાનું તો કે સાદો ભૂતકાળ છે તો એનું બનશે શું તો કે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ બનાવવું હોય તો આપણે શું મૂકવું પડે સરળ, હેડ પ્લસ નોટ પ્લસ V3. તો એ મૂકીએ તો ડીડનું થઈ જશે હેડ, નોટનું નોટ અને લાઇકનું લાઇકડ. તો આ રીતના આપણું વાક્ય બનશે હી સેડ ધેટ
હી હેડ નોટ લાઇક પંજાબી ફૂડ. ઓકે, હવે આવી જ રીતના પછીનું વાક્ય જોઈ. હી સેડ હી વિલ ગો આઉટ. તો અહીંયા આરએસનું જે વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું, અને સાદા ભવિષ્યકાળની અંદર વિલનો ઉપયોગ થાય, અને વિલનું શું થાય તો કે વુડ. તો આપણે વિલની જગ્યાએ શું મૂકશું? વુડ. હા, અહીંયા ગોનું વેન્ટ થશે નહીં, કારણ કે સાદા ભવિષ્યકાળમાં ઉપયોગ થયો. આગળ મોડલ આવ્યું, વિલ આવ્યું. વિલ આવે પછી ક્રિયાપદમાં V1 હોય તો V2 કરવાનું થાય નહીં. ખાલી V1 હોય તો એ સાદા વર્તમાનકાળનું વાક્ય હોય, અને સાદા વર્તમાનકાળનું વાક્ય હોય અને એનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં જો રૂપાંતર કરવાનું થાય તો આપણે મૂકવું પડે એનું V2. પણ અહીંયા એ થશે નહીં, કારણ કે મોડલ સાથે વપરાયેલું છે. હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મોડલ સાથે આવે તે આપણે જોવાનું. અને વિલ જે રહ્યું એનું આપણે શું કરી નાખશું? વુડ. એટલે આપણું વાક્ય બનશે આ રીતનું. હી સેડ ધેટ, હી વિલનું થઈ જશે વુડ ગો આઉટ. અવતરણ ચિહ્ન કાઢીએ એટલે સંયોજક તરીકે આપણે અત્યાર સુધી મૂકીએ છીએ તે શું? ધેટ. ઓકે, ત્યાર પછીનું આપણે વાક્ય જોઈ તો હી સેડ ધેટ હી પ્લેઝ ક્રિકેટ એવરી સન્ડે. તો એ વાક્યની અંદર તમે જુઓ તો થોડીક ભૂલ છે. હીની પછી આવે એમાં એસ. જે બીજું વાક્ય છે અવતરણ ચિહ્નનું, એમાં પ્લેની જગ્યાએ પ્લેઝ આવવું જોઈએ, કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે તો ક્રિયાપદ સાદા વર્તમાનકાળનું છે, અને એ પણ એવડી સન્ડે આપ્યું એટલે સાદો વર્તમાનકાળ છે. એટલે અહીંયા પ્લેની જગ્યાએ પ્લેઝ આપેલું હોવું જોઈએ, પણ આપ્યું નથી. તો આપણે સાદા વર્તમાનકાળનું વાક્ય છે તો સાદો વર્તમાનકાળ હોય તો સાદા વર્તમાનકાળનું આપણે શું બનાવવાનું થાય? સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ બનાવવાનું થાય. તો સાદો ભૂતકાળ બનાવવો હોય તો શું કરવું પડે? સાદો ભૂતકાળ બનાવવું હોય તો આપણે V1 છે તો એનું શું મૂકવું પડે? V2નું રૂપ મૂકવું પડે. તો V2નું રૂપ મૂકવું હોય તો પ્લેનું થઈ જાય શું? તો કે પ્લેડ. તો આપણું વાક્ય બને શું? તો હી સેડ ધેટ, હી પ્લેની જગ્યાએ થઈ જશે પ્લેડ ક્રિકેટ એવરી સન્ડે. તો આ રીતના આપણે આનો અભ્યાસ કરવાનો રહેશે. એટલે ઉપર પહેલાં જે બધી વસ્તુ આપી એ આપણને યાદ રહેવી જોઈએ. જ્યાં સુધી એ યાદ ન રહીએ, જેમ કે એમનું વોઝ થાય, ઇઝનું વોઝ થાય, આરનું વેર થાય, હેવનું હેઝ થાય, હેઝનું હેડ થાય, ડુ નોટ આપેલું હોય તો ડીડ નોટ થાય, ડઝનું ડીડ નોટ, વોઝનું હેડ બીન, વેરનું હેડ બીન, ડીડ નોટનું હેડ નોટ, કેનનું કુડ, મેનું માઇટ, વિલનું વુડ, સેલનું શુડ, સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. જ્યાં સુધી આટલી વસ્તુ આપણને નહીં આવે ત્યાં સુધી આગળનો આપણે કોઈ પણ જાતનો અભ્યાસ કરી શકશું નહીં. આટલી તો વસ્તુ આપણને આવડવી જોઈએ. ન હોય તો ફરીથી એકવાર રિવિઝન કરો, યાદ રાખો, પછી જે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરો. એ સમજાઈ ગયું પછી નીચે એક્સરસાઇઝ આપેલી છે. તે એક્સરસાઇઝની અંદર 15 વાક્ય આપેલા. એ 15 વાક્યનો એકદમ નિરાતે શાંતિથી બધી જે પાયાની વસ્તુ રહે એને યાદ રાખીને પછી જાતે ક્યાંય પણ જોયા વગર શાંતિથી ટેન્સ ઓળખો અને ટેન્સની અંદર શું ફેરફાર થાય તે જો, અને એ પ્રમાણે એનો ફેરફાર કરવાનો પ્રયત્ન કરો.